હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે સ્ટાર્ટ કરીશું આંકડાશાસ્ત્રનું ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધનું સ્વાધ્યાય 2.2 નું સોલ્યુશન। આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાઝ આગળના વિડીયોમાં આપણે જોઈ ગયા છીએ। આજની વિડીયોમાં આપણે ડાયરેક્ટ सम्सથી સ્ટાર્ટ કરીશું। દરેક સૂત્ર, દરેક માહિતી, દરેક વ્યાખ્યાઓ આપણે આગળના વિડીયોમાં જોઈ લીધા છે। અને જો તમે અત્યાર સુધી આના ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાઝની વિડીયો ન જોયું હોય તો એને જોઈ લો, એ તમારી માટે ખૂબ જ યુઝફુલ છે। તમને સમ સમજવામાં, સૂત્ર ક્યારે ઉપયોગ કરવાનું છે એ દરેક માહિતી મળી જશે અને સમ સમજવામાં સરળતા થશે। ચાલો સ્ટાર્ટ કરીશું આપણે સમ નંબર 1 2.2 નું। સ્વાધ્યાય 2.2 માં દરેક સમ જે છે એ કાર્લ પિયર્સનની રીતથી થયા છે। કઈ રીતે કરવાના છે? કાર્લ પિયર્સનની રીતથી, કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતે કરવાનું છે। હવે પ્રશ્ન વાંચીશું આપણે। એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેમીમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેમીમાંની નીચેની આપેલી માહિતી પરથી સહસંબંધાંક શોધો। સહસંબંધાંક એટલે આપણને ખબર હોવી જોઈએ આર। આપણને શું શોધવાનું છે? આર શોધવાનું છે। અહીં આપણને 2 રોમાં માહિતી આપેલ છે। આ જે પિતાની માહિતી છે એને આપણે વાપરવાનું છે। કઈ રીતે? એક્સ રીતે વાપરવાનું છે અને આને લખવાનું છે વાય। હંમેશા કોષ્ટકમાં જે પ્રથમ કિંમત છે એ એક્સ લખાશે અને બીજી કિંમતને શું લખવામાં આવશે? વાય। કોષ્ટક કઈ રીતે બનશે એ જોઈ લો। તો અહીં એક્સ આવી જશે અને અહીં વાય। તો કેમ યુવી નું સૂત્ર તમે લગાવો છો સાહેબ? તો હું તમને કીધું છે શા માટે વાપરું છું આ સૂત્ર એ તો હું તમને સમજાવી દઉં, પરંતુ એને ડિટેલમાં સમજવું હોય તો આગળના વિડીયોમાં તમને મળી જશે। માત્ર આટલું યાદ રાખો, આ જે માહિતી છે આ 40 થી વધારે દેખાય છે। 2 રીતે તમારે મોટા દાખલા માટે વાપરવાનું છે, XY અને UV। જ્યારે 40 થી નાની કિંમત તમને દેખાય ત્યારે XY નું સૂત્ર, જ્યારે 40 થી મોટી કિંમત તમને દેખાય અથવા પોઈન્ટમાં દેખાય ત્યારે તમારે UV ના સૂત્રનો ઉપયોગ કરવાનો છે। અત્યારે દરેક માહિતી જો 40 થી વધારે છે તો તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? UV નો ઉપયોગ કરવાનો છે। તો અહીં કોષ્ટકમાં x અને y તો આપણને મળેલ છે, સૂત્રમાં એટલે કે પ્રશ્નમાં આપેલ છે। હવે આપણે સૌપ્રથમ u શોધીશું અને v શોધીશું। તો એ માટે આપણને સૌપ્રથમ એ ધારવું પડશે અને b ધારવું પડશે। તો એ કઈ રીતે ધારવાનું? x માં સૌથી નાની કિંમત કોણ છે? 164। તો એ થઈ જશે આપણું એ થઈ જશે। x માં જે કિંમત સૌથી નાની છે એ આપણે માટે a, અને y માં એ સૌથી નાની કિંમત કોણ છે? 165। તો એ થઈ જશે આપણું b। x માં સૌથી નાની કિંમત a અને y માં સૌથી નાની કિંમત b। હવે દરેક કિંમતમાંથી આપણને જો આપણને u શોધવા માટે આ દરેક કિંમતમાંથી 164 ને બાદ કરવાનું છે। 170 - 164 6, 169 - 164 170 - 164 6, 169 - 164 5, 168 - 164 4, 167 - 164 3, 166 - 164 2, 165 - 164 1 અને 164 - 164 શું થઈ જશે? 0 0 થઈ જશે। હવે 172 - 165 7, 168 - 165 3, 170 - 165 5, 168 - 165 3, 165 - 165 0, 167 - 165 2, 166 - 165 શું થઈ જશે? 1। મળી ગઈ તમને યુવી ની કિંમત। u નું સૂત્ર x - a। આ x માંથી સૌથી નાની કિંમતને a ધારી લો અને દરેકમાંથી બાદ કરી દો। y માં સૌથી નાની કિંમત 165 એને b ધારી લો અને દરેકમાંથી બાદ કરી દો। u અને v તમને મળી ગયો। હવે uv એટલે કે આ બંનેનો ગુણાકાર 6 સીતા 42, 5 તરી 15, 4 પંચા 20, 3 તરી 9, 2 ગુણ્યા 0 0, 2 એકુ 2, 1 1 ગુણ્યા 0 0। હવે u નો વર્ગ એટલે કે 6 નો વર્ગ, 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ 16, 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 અને 0 નો વર્ગ, તો આપણે શું લખીએ છીએ? 0। હવે v નો વર્ગ 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1। હવે આ 1 2 3 4 5 6 7 આ દરેકનું શું કરવાનું છે? ટોટલ।
સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુવી, સિગ્મા યુ નો વર્ગ, સિગ્મા વી નો વર્ગ. ચાલો ટોટલ કરીશું. સૌ પ્રથમ શું છે? 170 પ્લસ 169 પ્લસ 168 પ્લસ 167 પ્લસ 166 પ્લસ 165 પ્લસ 164 કેટલું થઈ જશે? 1169. હવે y નું ટોટલ કરીશું. 172 પ્લસ 168 પ્લસ 170 પ્લસ 168 પ્લસ 165 પ્લસ 167 પ્લસ 166 થઈ જશે 1176. ઓકે, ચાલો આનું ટોટલ 6 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 કેટલું થઈ જશે? 21. હવે v નો ટોટલ 7 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 3 પ્લસ 2 પ્લસ 1 કેટલું થઈ જશે? 21. ચાલો uv નો ટોટલ 42 પ્લસ 15 પ્લસ 20 પ્લસ 9 પ્લસ 2 થઈ જશે 88. હવે u નો વર્ગ 36 પ્લસ 25 પ્લસ 16 પ્લસ 9 પ્લસ 4 પ્લસ 1 91 અને અંતે 49 પ્લસ 9 પ્લસ 25 પ્લસ 9 પ્લસ 4 પ્લસ 1 થઈ જશે 97. સૂત્ર ઉપયોગ કરવાનું છે આપણને યુવી નો. આર બરાબર સૂત્ર સાથે તમને બોલવું રહેશે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ભાગાકારમાં વર્ગમૂળ n સિગ્મા યુ નો વર્ગ માઇનસ સિગ્મા યુ આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા વી નો વર્ગ માઇનસ સિગ્મા વી આખા કૌંસનો વર્ગ. આ સૂત્ર છે. ચાલો કિંમત મૂકીશું. હવે n ની કિંમત કેટલી એ જોવાની છે. તો જો કેટલી કિંમતો છે? 1 2 3 4 5 6 7. n બરાબર 7 થઈ જશે. n ની જગ્યા 7. સિગ્મા યુવી કેટલું મળ્યું આપણને? 88. સિગ્મા યુ કેટલું મળ્યું આપણને? 21. સિગ્મા વી કેટલું છે? 21 ભાગાકાર વર્ગમૂળમાં n ની જગ્યા ફરીથી 7. હવે u નો વર્ગ કીધેલ છે તો u નો વર્ગ એટલે કે આ શું આવશે? 91 આવશે. અને અહીં સિગ્મા યુ આખા કૌંસનો વર્ગ તો અહીં આવશે સિગ્મા યુ એટલે કે 21 આખા કૌંસનો વર્ગ. અહીં વિદ્યાર્થી મિત્રો ગૂંચવણ ના થઈ જતા. સિગ્મા યુ નો વર્ગ એટલે કે આ કિંમત, આ જે યુ નો વર્ગ તમે કરો છો આનું ટોટલને અહીં સિગ્મા યુ ના વર્ગની જગ્યા તમારે મૂકવાનું રહેશે. અને સિગ્મા યુ આખા કૌંસનો વર્ગ અહીં આવશે. આ સિમ્પલ માત્ર સિગ્મા યુ એટલે કે 21 આખા કૌંસનો વર્ગ. એ જ રીતે વી માં પણ n ની જગ્યા તો 7 આવી જશે. સિગ્મા વી નો વર્ગ તો કઈ કિંમત આવશે? તો આપણને ખબર પડી ગઈ હશે 97. અને સિગ્મા વી એટલે કે 21 આખા કૌંસનો વર્ગ. ઓકે, ચાલો ગણતરી કરીશું આગળ. 88 ગુણ્યા 7 આપણને મળશે 616. 21 ગુણ્યા 21 આપણને મળશે 441. પછી 91 ગુણ્યા 7 કેટલું મળશે આપણને? 637. 21 નો વર્ગ આપણને ખ્યાલ છે 441 ગુણ્યા 97 ગુણ્યા 7 કેટલું મળશે આપણને? 679. 21 નો વર્ગ કેટલું થશે? 441. હવે બાદ બાકી કરવાનું છે ત્રણેય જગ્યાએ. 616 માંથી 441 બાદ કરવાનું. 616 માઇનસ 441 175. હવે 637 માઇનસ 441 કેટલું થશે? 196. પછી 679 માઇનસ 441 કેટલું થઈ જશે? 229. અહીં બંનેનો ગુણાકાર કરીને શું કરવાનું છે? વર્ગમૂળ કાઢવાનું છે. તો 175 ના ભાગાકારમાં શું આવશે એ જોવાનું છે. 229 છે, ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 196. આન્સર મળ્યું. આનો કાઢવાનું છે વર્ગમૂળ તો મળશે 215.98. હવે ભાગાકાર કરવાનું છે. 175 ભાગ્યા 215.98 આન્સર આવી જશે 0.81. આ થઈ જશે તમારું આર નું આન્સર. કમ્પ્લીટ. આ 5 માર્ક્સનું સમ કમ્પ્લીટ થાય છે આ રીતે. જો વિદ્યાર્થી મિત્રો આટલું કરવાનું છે. આ કોષ્ટક બનાવો.
સૂત્રમાં કિંમત મૂકી દો ને આ રીતે ગણતરી. સૌપ્રથમ કિંમત મૂકો, ગુણાકાર 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 વર્ગ ગુણાકાર વર્ગ, બાદબાકી બાદબાકી બાદબાકી, ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી દો ને ભાગાકાર કરી દો. ખૂબ જ સરળ સમ હતું. આના તમને રોકડા 5 માર્ક્સ મળવાના છે. ચાલો સમ નંબર 2. સમ નંબર 2 માં શું કીધેલ છે? નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તા 100 ગ્રામના પેકેટમાં વેચે છે. એક નવા પ્રકારની વેફરની કિંમત નિર્ધારણ માટે તેના ભાવ અને માંગની પ્રાથમિક અભ્યાસ કરતે નીચે મુજબ માહિતી મળે છે. આ માહિતી પરથી વેફરના ભાવ અને તેના માંગ વચ્ચેનું સહસંબંધાંક શોધો. વેફરના ભાવ અને માંગ વચ્ચે. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ આ શું છે આપણી માટે? x છે અને આ શું છે આપણી માટે? y છે. આ દરેક કિંમત તમને કોની વચ્ચે દેખાય છે? 40 ની વચ્ચે, એટલે કે 40 થી નાની છે. તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? x y ના રીતનો ઉપયોગ કરીશું, કારણ કે દરેક કિંમત 40 થી નાની છે. ચાલો કોષ્ટકમાં મૂકી દઈએ કિંમત x અને y. તો હવે x y ની રીતે કરવાનું છે. તો x અને y પછી શું આવશે? x y નો ગુણાકાર, પછી પ્રથમ x નો વર્ગ, પછી y નો વર્ગ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ અહીં શું કરવાનું છે? આ બંને કિંમતોનો ગુણાકાર કરવાનો છે. ચાલો ગુણાકાર કરીશું આપણે. 24 ગુણ્યા 27 કેટલું થઈ જશે? 648. 26 ગુણ્યા 24 624. 32 ગુણ્યા 22 704. 33 ગુણ્યા 20 660. 35 ગુણ્યા 15 525. 30 ગુણ્યા 24 કેટલું થઈ જશે? 720. ઓકે, હવે વર્ગ કરવાનું છે. 24 નો વર્ગ આપણને ખબર છે 576. 26 નો 676. 32 નો વર્ગ જોઈ લઈએ. 32 ગુણ્યા 32 1024. 33 નો વર્ગ જોવાનું છે. 33 ગુણ્યા 33 1089. 35 નો વર્ગ જોવાનું છે. 1225. અને 33 નો વર્ગ આવી જશે 900. હવે y નો વર્ગ 27 નો વર્ગ કેટલું થશે? 27 ગુણ્યા 27 729. 24 નો વર્ગ 576. 22 નો વર્ગ 484. 22 નો વર્ગ 484. 20 નો વર્ગ 400. 15 નો વર્ગ 225 અને 24 નો વર્ગ 576. ઓકે, હવે આ 5 નું શું કરવાનું છે? ટોટલ, એટલે કે સિગ્મા x શોધવાનું છે, સિગ્મા y, સિગ્મા xy, સિગ્મા x નો વર્ગ અને સિગ્મા y નો વર્ગ. ચાલો ટોટલ કરીશું. ટોટલ કરવા માટે કોનો ટોટલ થશે? સૌપ્રથમ x નું 24 પ્લસ 26 પ્લસ 32 પ્લસ 33 પ્લસ 35 પ્લસ 30 કેટલું થઈ જશે? 180. કરી લઈએ ફરીથી. 24 પ્લસ 26 પ્લસ 32 પ્લસ 33 પ્લસ 35 પ્લસ 30. ઓકે, 180 થઈ જશે. હવે y 27 પ્લસ 24 પ્લસ 22 પ્લસ 20 પ્લસ 15 પ્લસ 24 132 થઈ જશે. xy 648 પ્લસ 624 પ્લસ 704 પ્લસ 660 પ્લસ 525 પ્લસ 720 3881. હવે 576 પ્લસ 676 પ્લસ 1024 પ્લસ 1089 પ્લસ 1225 પ્લસ 900 5490 અને અંતે 729 પ્લસ 576 પ્લસ 484 પ્લસ 400 પ્લસ 225 પ્લસ 576 2990. આ રીતે થાય છે આ ટોટલ કમ્પ્લીટ. હવે r નું સૂત્ર લખીશું xy નું. n સિગ્મા xy માઇનસ સિગ્મા x સિગ્મા x સિગ્મા y ભાગ્યા વર્ગમૂળમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ
સિગ્મા એક્સ આખા કૌંસનો વર્ગ ગુણ્યા n સિગ્મા વાય નો વર્ગ માઇનસ સિગ્મા વાય આખા કૌંસનો વર્ગ. હવે n ની જગ્યાએ રાખવાનું છે આપણને કેટલી કિંમત હશે જોઈ લઈશું. 1 2 3 4 5 6 n ની જગ્યાએ આવી જશે 6. સિગ્મા એક્સ વાય ની કિંમત કેટલી છે આપણી પાસે 38 81. સિગ્મા એક્સ ની કિંમત કેટલી છે આપણી પાસે 180. સિગ્મા વાય ની કિંમત કેટલી છે આપણી પાસે 132. n ની જગ્યાએ 6. સિગ્મા એક્સ નો વર્ગ 54 સિગ્મા એક્સ કેટલું આવી જશે 180 આખા કૌંસનો વર્ગ. n ની જગ્યાએ 6. સિગ્મા વાય નો વર્ગની કિંમત કેટલી છે 2990 માઇનસ સિગ્મા વાય કેટલું છે 132 આખા કૌંસનો વર્ગ. ચાલો ગુણાકાર કરવાનું છે. આવી જાઓ ભાઈ. 6 ગુણ્યા 38 81. ઓકે મળશે આપણને 23286. હવે 180 ગુણ્યા 132 23760 ભાગાકાર. ચાલો 5490 ગુણ્યા 6 32940 180 નો વર્ગ 180 ગુણ્યા 180 32400 6 ગુણ્યા 29 90 17940 132 ગુણ્યા 132 17424. હવે બાદ બાકી કરવાનું છે વારાફરતી. સૌપ્રથમ 23286 માઇનસ 23760 કેટલું થઈ જશે માઇનસમાં આવે છે વિદ્યાર્થી મિત્રો 474. તો આપણને કોઈ વાંધો નહીં, આપણને ખ્યાલ હોવો જોઈએ આન્સર માઇનસમાં પણ આવે પ્લસમાં પણ આવે, પરંતુ -1 થી નીચે જવું જોઈએ નહીં. હવે 32940 માઇનસ 32400 540 પછી 17940 માઇનસ 17424 કેટલું થઈ જશે 516. હવે આ બંનેનો કરી દો ગુણાકાર. 516 ગુણ્યા 540 બરાબર વર્ગમૂળ કાઢતા -474 ભાગ્યા 527.86. હવે ભાગાકાર 474 માઇનસમાં છે ભાગ્યા 527.86 0.90. r બરાબર -0.89 છે. 7માં 1 ઉમેરી દો તો થઈ જશે ટોટલ -90. આ રીતે થાય છે આ સમ નંબર 2 કમ્પ્લીટ. આની સાથે થાય છે આ સમ નંબર 1 અને 2 નું સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સમ નંબર 3 અને 4 નું સોલ્યુશન. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.